બજાર જવું તો ઘણું બધું લાવ ગામમાં જઈ થોડા આવો ગામમાં બજારમાં હું તમારા કોમે આવ્યો હતો શું કોમે આવ્યા તમારે થોડું છૂટવાની જરૂર છે એટલે શું બધું મસ્કરી કરો ને બધું મસ્કરી નહીં કરતો હાથું કહું યાર તમારે હોય ઘણા જાગીદાર ને છૂટવાની જરૂર હોય યાર એટલે જરૂર તો પડે યાર ગમે ને યાર એવું કોઈ ના હોય એટલે અમારી મસ્કરી ના કરશો અમી માગવા નહીં આવો તમારે એટલે સોગન થી યાર કોઈ ખોટું કહું યાર સોગન ખોટા સોગન ના ખવાય કોઈ નહીં સોગન જરૂર છે બધું અમે તમારા ઓંગણે આવ્યા હોય ને તો તમને એવું થાય કે ના આયા છે છૂટા લેવા તમે અમારા ઓંગણે તમને એવું ના હોય ને યાર એટલે એવું ના હોય યાર તમારે જરૂર પડે અમારે પડે આ તો પડે પણ તો માણસો જોવા પડે યાર તમે રહ્યા ને 5 વર્ષનું ભેરું કરીને રાખે વાત સાચી છે પણ મારે હવે તકલીફ છે એનું શું કરવાનું તમે એમને તો આટલા ભયમાં રહેવા નહીં કોઈ વાત સાચી છે તમારી પણ જરૂર છે તમે ગમે તે કરો મને યાર થોડુંક છૂટું કરી આવો હાલ મારી આગળ છે ને છે કે વચવામાં બેઠા તમે અહીંયા વ્યાજ લાયા લો તમને બસ વ્યાજ સુધી આપણે ભરી દઈશું વ્યાજ તો બરાબર છે તમારું કેવું જે તમે નહીં પૂરો નહીં પૂરો યાર બધી લીધેલા હે ને એટલે એવું શું જરૂર પડી બધે લઈ લીધા તમે મોટી બધું ક્ષેત્ર અમે બધે નાખવા કમાવા મારે જરૂર છે ખાતર ને બાતર બધું હોય હું હવે તમને એમ કહું હું ભીડવા ભીડો થયેલો મારે એની કાયમ નાખો ને એમને ભીડો થવું પડે મારે ગમે તે કરો મારે શું પપ્પાનો બીજો લાભો પૂરો એનું ગારવણ કરી સોમાં હું બેસી જવા આવી આના કરતો હતા બીજું છે તમે કરો ભલે વ્યાજ થાય આપડે તમને વ્યાજ આલ દેવું વ્યાજ તો શું લે ભીડી વાળા શું લે આપડે 2% લે કે 3% લે તમારે તમે હારે આવજો આપડે જાઓ મારી શું વાંધો તમને તમારી રીતે ગોઠવીને કહેજો તમને હીરા હોજો ને બધો વધારે પૈસા નું કોમ યાર કરજો ખરા હો ના હા તો હોય એક સેટે કરશું નહીં હોય તો તમને સારું સારું હા સાહેબ શું કરો ભડે કેટલા ફોન કરે કે ઉપાડ્યા નહીં એવું હતું એમને કોમમાં હતા હા તો હું શું કહું હા આપડે ઓલા હવે થઈ ગયા હે 5 જણા પૂરા તો આવી જાઓ ને બુડો છો એમ તો આવી જાઓ ને ફટાફટ બુડો મારે કોઈ વચ્ચે પતે યાર આવો છો એમ ને સારું તો આવો તો ફટાફટ હોય હું ઘરે જ છું એ હા હું તો આવી ગયો હવે બધે ભેગા કરી નાખો પેલા ટાઈમ આવે એટલે જવું બધા ઘરે લઈ શું કરીએ સાહેબ કહો અમારે તો ડૂબો નું એટલે તમારે તો થોડી નોકરી હોય અમારે ડૂબો હારા ડૂબો કરી લાગે જોવે ડૂબો તો હોય જ નહીં આપડે પેલા આવતો તો 2 હતો ખાલી હા 2 હતા એમ આ તો ડૂબો છે જો સારું હજી ઈચ્છા છે કે 2-3 વધારો એમ હા ચાલો વધારો તો આવડે બેઠા લો નાખશું એમ હા તમારા રેગ્યુલર હપ્તા આવે તમે બધો બેઠા તો કહું ચિંતા હે મારે આપણે આવા કસ્ટમર હોય ને મારે બધું સાહેબ આગળથી ને રાજી થઈ જાય કે આવા કસ્ટમર તમને ગોતી લાવો દે કોમી નાલવાન કહેતા હશે લોન એમ ને હું હવે હપ્તાનું કરો આથી હપ્તાનું તો કરી નાખે હું કહું પૂરા 5 જણા થઈ ગયા તૈયાર થઈ ગયા અરે થઈ ગયા બધો અને કરનાશી એડો કાગરી એમને તો જાવ એમના ઘરે ડોક્યુમેન્ટ વધારે રેડી છે બધું રેડી પડ્યું છે ઉતાવળા છે અમુક ના જાય એમને પણ બિહારે નહીં હો પણ મારે હજી ફરવાનું બાકી છે અલા ના બેહવા તો એક સેકન્ડ ના બેહવા દઉં તમને તો હેડો તો રેગ્યુલર હપ્તા ભરેવા હે અરે રેગ્યુલર હપ્તાની જવાબદારી મારી તમારા ઘરે છો અરે મારા ઘરે જઈ જા બસ બીજી વાત તો મારા તમારી કેટલા રે એટલે આ હોય કે આગળ પૂરું કર જાવ બાઈક લઈ લો અહીંયા કે લેવો તો ને હેડીને જાવ હેડીને જઈએ ના ના આવો ગારામ તમારા બધું એરિયામાં ગારો તો જુઓ તો ભાઈ આ શું કરીએ કહો તમે કરાવતા છો ગટર સાફ તંતર અમે આટલું લોન નું તો કરીએ લઈએ ને ગટર નું અમર કરવાનો આ તો સાચું કરો બધું અમર કરીએ પણ સાહેબ કેવું છે ખબર હે કશું સાહેબ તમારું ભાઈ પકડી ગયા હા બધું તમારો તો આખી કોમા મળી છે
ના ઉતરો તમે તો ઉતરો આ ઉતરી ચાલો આપણે આ ગારાન કોક કરાવો આટલી લોન લઈને ખાઈ બેસી જો હતે તો લોન કોઈ મફત નહીં તમે આલતા હપ્તા ભરીએ હા પણ થોડું ઘણું કરી તો આમ લોન કોક કરાવો તો હું શું કરાવ કોઈ હું એનો સરપંચ છું આ બે થાય આવકારો આવકારો આલો પૂરે સાહેબ બાદ ગયા છો ના લાવો બાટલો હા લાવો આ ગોડે અહીંયા વધારે તો ના કહેવાય ઘરે પાસ થયેલું લાગે મોટા તો પાસ થી તો દેખાય છે લંકી ની બરાઈ લાવ પેલા અમે રહેતા છે પેલા અમે રહેતા પછી ઈ બનાવ્યું બીજું ખબર હે હા શિવ એમ કહો પાસે શિવ પાછું વચ્ચે કાઠિયાવાડ જતા હતા ને એટલે ઈ થોડીક આવક ને બાવક આવી એટલે એમને આ બધું શીખ નહીં તો ભાઈ ધંધા ઓલા જવું પડે હા તો પોતા મજૂરી તો કરવી પડે ને અમે ભાઈ મજૂરી કરતા પેલા હા ઈ તો કહું મજૂરી જુઓ પેલી ના બસ આપું શું નામ કીધું તું આમનું તમે ગુલાબજી આપણે ગુલાબજી એમ ને ઓય લાવો ડોક્યુમેન્ટ લો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બધું લેતા બધું જોયેલું છે ને તમે જે ભેગા કર્યો હોય હવે રહી પૂછો હતી બિલ જુઓ તો ત્યાં બિલ જુએ તો એ જ કાગળ જુઓ બીજું શું જુએ તાણ લેવા ગયા કાગળ રેગ્યુલર હપ્તા ભરાવજો કોઈ ના રેગ્યુલર ભરજો બધું ના કેવું પડે તમારે હાલો ગુલાબજી ફોટા જોશે હો પણ બીજી ચાલી રહ્યા છે તૈયાર આ ફોટાનો વધો નહીં તો હું ફોટાનું કરું છું લોન તમારી પાસે થઈ જાય તમે કાલ આવીને ઓફિસ આવી પેમેન્ટ લઈ જાવ બરાબર અઠવાડિયે 700 નો હપ્તો આવશે જેની લોન થાય 1.5 વર્ષની લોન ઓછો નહીં થાય હપ્તો ઓછો નહીં થાય તો પૈસા ઓછા મળશે 3500 રૂપિયા જ આવશે ના તો ભલે 800 ભલે 3500 જ આવશે ઓછી કરવી ના ભલે 800 બરોબર એક ફોન કરો ને હા પણ સહી કરી દીધી તમારી હશે કોણ કરો કાચા ભણેલા લાગો હા ફૂલ હે ફૂલ હા કાચા નું રાઈટિંગ લાઈટ એટલે અમને તો કે મમને એકડો નહીં આવતો આ તો સહી કોઈ કરવા માંડ્યા તમે ઈ દુવાનું પૈસા ભરીને હારા હારા આજી વાત છે પૈસા ભરીને મનમાં લાલચ જાગી ને હવે ના ના એવું નહીં અને સાહેબ હું કીધું કાલ હા કાલ લોન ના ઉપર જો ને એટલે તમારે આલવાના પૈસા અમને એમને જાલ ચિંતા કરે એટલે તમે જ આલવાના હોય ને મારા જાલવાના તો મારા સાથ ભાજીના 500 રૂપિયા બાકી કાપ લેજો ભૂડો મને ફોન પે કરી દેજો તમે પણ નહીં સાહેબ આ છે એટલે હું આલ દઈ તમને તમારો વિશ્વાસ ના કરું તમે ના આલો રૂપિયા કોઈ જવાબદારી હું ના લઈ શકું ભાઈ સાંભળી લો મારી વાત સાહેબ કરો ને થોડું ઘણું ભૂડો ના થાય થોડો ઘણા વાત કરે અરે બા કડવાજી હું આલ દઉં પણ ભૂડો શું આમ આ તો આલી દેજો હું બેંક મેનેજર હું દલાલ નહીં વાત કરે તા પાંજેના પૈસા તમને લાવરો સાહેબ આ તો એમને તમે આટલું લોન લેવરાય તો 500 રૂપિયા લઈ આલ દો એટલે નાખું નથી તમારો તો ના ના હાલ દઈ શાકભાજી બીજા જોઈ લો હતા તો બંધ નીકળી હવે હવે નહીં હાલ ઓય નીકળે ને સીધા રોડે ઓય રોડ પર ને આવો આવ્યો તમને બીજી લોન માટે ફોન કર્યો તારા ઉપાડજો ફોન નથી નથી આવ્યો મારા કસ્ટમર રેગ્યુલર હોવો જોઈએ હપ્તા ભરે એવો બસ તમને કહું બરોબર બા ના ના સાહેબ ની વધો આવે હે વધો કપડે પ્રતિ વખત ખાલી મને પૈસા ને પછી હપ્તા ભરું જે રીતના ભરાય એમ એ પરવાજી હા બાઈક આપતું કોણ હતું તમારે શું કોણ કોમ શું રે મહેમાન કોણ હતું એ તમારા શું કોમ એ બધું જોડીને પૂછતો પડે ને કના ઘરે ગયા ગરબજી ઘરે ગયા ચાલો કોણ હતું એમને અગાવાલા હતા કોઈ અગાવાલા નતા સાહેબ હતા બેંક ના ગુલાબજી ને કરાવી હતી લોન તે કરે આલી તે પૈસા કે ગુલાબજી કે કાલ આવીને ઉપાડી જો કેમ
પૈયા શું હતો તો એ કામ થઈ ગયા છે બતાવો બ્રો મેન વાત તો તમે આવી ગયા આપણે બધા લઈ જાવ બોલો બા શું હતું ગુલાબજી તો સાહેબ આયા હતા બરોબર એમને લોન ની જરૂર હતી તો લોન પાસ કરાવી આવી 35,000 ની હવે કાલ ઉપર જવાના હે તરત મને કેમ હવે એસી ટાઈમ ગુડો હલાઈ દીધા ને કાલ કીધું સાહેબે કે આવીને લઈ જાજો ઉપાડી જાજો પણ શું હતો આ તકલીફ તો એક ભાઈને છે ક્યાં ભાઈ છે ને જરૂર એમને કોને જરૂર છે તમે એક ભાઈ મંડ્યા હોય પદુજી હવે પદુજી ને ખુદા જરૂર પડે પૈસા ની ગુડો નહીં તો મને લાગે પદુજી એ વાત કરી નહીં તો હોય જાદી વાળો હે મને નવી લાગે પણ હવે હાથ તો ડોમ જોણે પણ મોય એમ કગડતા હતા ના ગમે કરો પૈસા નું કરી આલો કે મારે એવું જવું પડે એટલે એમને તાત્કાલિક જરૂર એટલી બધી શું પડી ગમે થાય એમને લોન તો કરી આલો ભીડીએ જો ને હાલ થાય છે કે ચોમાવું આવી ગયું ને એટલે બધાને થોડા એમને આલો આપણે ભીડી વાળા બધા ગ્રાહક એમને હાચવા પડે નહીં તો હાથી એમને જુએ ઘણા 30-40,000 રૂપિયા મને અહીં 10,000 નું કીધું ભીડી વાળા બરોબર તે હવે તમે કરી આલો લોન શું ગુડો તે હવે કરાવી દઉં હું એમને બોલાવી લઉં પણ કાગળે સુધા અને એક કામ કરો ને ભેરા ભેરી તમે લઈ લો ને ના આવો આપણે જરૂર નહીં હાલ લઈ લો ને આ તો જરૂર પડી જાય વળી હવે સુમાવ લગતું આવે ચોમાવ નજીક આવ્યું હોય જરૂર પડે તમને કહીશ હાલ ખોટો મહિના મોર હપ્તે ચાલુ કરી દઉં એમને લોન તો હું લેવાનો બરોબર પણ તો હું હતો રેગ્યુલર બસ મારે કોઈ ચિંતા નહીં ભૂલો બસ તો ભૂલો હોય ઘણા જાગીરદાર હે બર્થડે હપ્તા તમે શું કાંઈ ચિંતા કરો તો કશું હતો નહીં કરાવી દઉં હું તો લોન આ તો બોલ કહેતા જો કાગરે શું જોઈએ જો કાગરે શું જોઈએ તમે કહું હા ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ ની ઝેરોક્ષ પાસપોર્ટ ફોટા બે બરોબર એટલું કરાવી નાખો સારું પૂછી જો પદુજી ને કહી દઉં બરાબર એમને જરૂર હોય ને તો લોન ની કહી દે ને પછી વ્યાજ ગોતી લે હા તો મને આનાનો જવાબ આપજો બરોબર કરો ફોન કરજો હું જવું હતા ઘર બાજુ હું હાલ પૂછીને ફોન કરું તમને કાકા શું વાંધો નહીં ભૂલતા નહીં મગજમાં રાખજો પાહા અરે થઈ જાય તમારું કામ હાલજો હા બોલાય માલ નખાઈ દઉં તો નહીં ભાલો છું બમ્બો કોઈનો પડે હે ને જાય ઓલી વાત તો કઈ થઈ ગયું સેટિંગ તમારે થઈ ગયું સારું કરી લો જબરદસ્ત કામ કર્યું લોન નું કરાવ્યું લોન નું કર્યું પછી તો ઓછા કર્યા 5-6,000 રૂપિયા કે લઈ ગયો લોન તો લોન ભૂડો આપણે જરૂર તો છે એટલે કડવાજી વાત કરી કડવાજી જોવું ના ના બરાબર એ આપણે જરૂર જ છે તમને એમને કરી નાખવાનું ભૂલું તમારે કાગળિયા છે આપણે પડ્યા લાયા તૈયાર છે ને તૈયાર રાખજો તો હું કડવાજી કહી ને સાહેબ ને બોલાવી લે સાહેબ આવે એટલે આવો ને કાગળિયા ફોટા છે એમ ને આ તો બધું તૈયાર રાખો ખાલી તૈયાર તમને એને એટલું કરાવજો હો તરત થઈ જાય બધું મારે તકલીફ જબર છે બધું સારું સારું ફોન હોય તો કરો સાહેબ ને કરજો તમે તમારી રીતે હલો હા એમને આ પાડી હે પદુજી આ પાડી હે કાગળે બધા તૈયાર પડ્યા હે કેટલા દાડા 2 દાડા લાગે ને સારું સારું તો તમે એમના ઘરે આવો ને હવે આવો તો આવે આવે હે ને શું કડવાજી વચ્ચે હે ના ના 5 વચ્ચે હાલ થાય હાલ દીજો કરી દેવું રાજ્ય क्या कर जाओ आपका हो मात्रा जाओ तो जाओ ने चलो आ तो पुत्र नहीं करे आई
આવો ખોળાજી આવો. વાત બેઠા ઓગણા મજામ ને વાત જી બેઠા. હા સાહેબ. અરે સાહેબ તમારે ઓળખો તમે વાત કરો જી કરવાની. સાહેબ આપણે લેવાની લોન. તમારે લેવાની હો. આ તો સાહેબ બોલવાનું તો આ કઈ દો. હા મુનાફત જો આ તો પેલે વાલા સાહેબ વાત કરો. એટલે એમ કીધું સાહેબ આપણે લોન લેવાની. એટલે સાહેબ ના કહો વાલા સાહેબ ના થાવ હું લોન લેવા સાહેબ લોન ભૂલી ગયા તમે મેરા ના એટલે મને સાહેબ ના કહો તમે હું તો ભાઈબંધ છું. આવ કાગળિયા લાવ વડતા આગળ ને રોજ અરે એમને ધોરાજી એટલા પકડી તમારા વાળી અંદર સરળ વાળો કોણ ગોમના મુખ્ય એમ કોણ હા બે આવ્યા ને એમ અલા આવ જો અભ્યાસ સાહેબ મારા ફેરિયા ને તમારે જાવ પડે આ તો બરી ખવરાવજો પા હા ખવરાય તમે કરી જાજો દઈની વાતન તમને બોલો પદુજી તમે તમે નહીં કરો તું દોઢો ના થઈશ ને હું સાહેબ તો તું સાહેબ લે કર મોરે ઉભા રાખે એટલે કરિયા લે તું કરિયા લે સાહેબ નો બોલો કોણ છે આ તમાર ગામનો છે અમાર ભાઈ છે પાળો આવો ભાઈ ડોક્યુમેન્ટ તો રેડી છે પણ પોચ બૈરા કરવો પડશે હે પોચ બૈરા કરવો જ પડશે આ રૂપિયા થેલો કમ્પ્લીટ ત્યાં પોચ બૈરા હોય કરવાનું કો દો લોન લીધી હોય તો પોચ બૈરા તો કરવો જ પડે ને વાત કરે અરે સાહેબ એ ઘરે મની હે તો એ દીબાવે તો 4 કરું તો મારો જો વારો આવી જાય તો પછી લોન નહીં થાય પોચ બૈરા તો કાયદેસર કરવા જ પડે જેટલા મેં લોન કરી દે બધે પોચ બૈરા કરાયા હોય આ લોન તો કાઢી હે ગુડુ ગુલાજી કેટલા બૈરા પોચ બૈરા કર્યા તમાર પોચ બૈરા કર્યા તો તમે લોન કરી છે તમે એટલો લોન કરવા થોડા બૈરા ભગાવા આયા યાર તમે તો સારો તમારા કામ કરી ગયો મારા ભાઈ હું એવું કાઈ વધારાનો નહીં તમે લોન વાલા કરું સાહેબ આવી લોન નહીં લેવી અમારે તમને હાથ જોડીએ બાપા અને આવી લોન હોય પોચ બૈરા એટલે શું તમે અમને અલા તમારા અમે જેટલા ને આની પોચ બૈરા કરાયા ના હોય સાહેબ પોચ બૈરા ચાલશે લોન કર્યા વગર જવા દો તો પણ આ તો જોજો મારો ઘરનો ધંધો કરે પોચ બૈરા કે તો કેમ હેડા યાર દો હપ્તા લેવાની જરૂર છે ને તમારે હપ્તા લેવાના હા તો બૈરા શું જરૂર છે પોચ બૈરા હશે તો જ લોન થશે બાકી લોન થશે નહીં તમે બહુ દાદાગીરી કરશો ને એક વાર નફો વાત લાવો લખણ લાવો તમે હપ્તા બૈરો ભરશે હપ્તા બૈરો ભરશે તમે ભરો હું તો આ બેહી તમારો હપ્તો આલ દેવાનો હપ્તા નહીં ભરે તો બૈરા ઉપર જવાબદારી ને હા મને પેલા પોચ બૈરા ના આધાર કાર્ડ આવશે તાળા લોન થાય શું કીધી વાત બૈરા પોચ બૈરા આવજે અમે લોન લઈ લીધો પોચ બૈરા આવજે ને હપ્તા હા તો એ તો તમે નહીં આલો બૈરા હાલ છે ડોક્યુમેન્ટ તો તમારા જ છે મારા તો પોલીસ માં આલવા છે ને આજ લઈ જાય લાલ બોટી વાળી ગાડી નો પગ્યાતા નહીં અમે તો એ તો એમને નહીં તો 35,000 રૂપિયા મે આલ દેતા અમે સહી તો કરાવશું જો આપો ગોડા નહીં ભણ હો પણ ગોડા નહીં હા તો સહી તંત્ર કરાવી દીધો જો કરાવી આવશું કે પોચ બૈરા કરે પછી લોન આલી કશું વાંધો નહીં બૈરા ઉપર લોન આલી દીધી પોચ બૈરા વગર લે લોન ના ખાય મુરક તમને આખી જિંદગી ધોતિયા પહેરીને કોઈ ખબર જ પડતી નહીં શું તમને લોકો સાહેબ કડવાજી હેલો કડવાજી શું થયું બુડો લા કડવાજી મારે એકડી મની હે ને લા કડવાજી ઓણા જો પોચ બૈરા વગર લોન થાય એના કાઈ ધરી લો એકડી નાકે પોચ બૈરા કરો પોચ બૈરા કરો એટલે પોચ બૈરા શું કે પેલા તમે વાત સમજો પેલા પૂરી સમજી એમને કીધું ખરું જોખું કીધું આ મોટ ઘણા મેર પડ્યો તમે બીજો પોચ કરો કે તો તમને લોન મળશે ને કે લોન નહીં મળે કાગળ પાછા આવે પણ તમને પોચ બૈરા કરવા નહીં કહેતા ઈ એમ ગડવાજી યાર તમે એમ કહો પોચ બૈરા નહીં કરવાના દીધા તમને વાત તો કરી છે ના એ તું જાને સાહેબ ના ખબર તું સહમો લેવાની કે હાલ ના લોન કરવાની છે આ તો તમે પોચ બૈરા કીધું કાલ તો તમે વિરોધ પેલા મરણનો દાખલો પર લોન થાય તો કોણ લોન લેવાનો હવે જો સાહેબ લોન આલવાની આટી સ્વાતી રાખો પણ ભરો જરા એમને બોલવા માંડો અરે આ હાથ બૈરા પોચ ના કા મરણનો દાખલો માંગે તો બધી લોન દીધી પૈસા જોતા હોય તમે વાત કરવા દે લોન કરાવવાની તમારે કરાવવાની તો પેલા વાત હોબળો લોન આલી હોય તો કો આલે સાહેબ પોચ બૈરા આજે ની થાય કાલે ની થાય મારે જે ઘરે મની ની હસવાતી કણવાજી પેલા તમને પૂરી વાત ખબર છે સમજાવો ને આભણ ગવાર ને સમજાવો ને આભણ નહીં તો શું હે તું ભણી લો સમજાવો ને હમણાં મારે જવું પડશે તમે બધા મને બોલવા દો તારું વચ્ચે બોલું ને એમને બોલું મોજ બૈરા હતા પેલા રજવાડામાં અત્યારે કરા ઘરે હેકો અલા ખુરાજી ભલે તમારા ઘરે પોચ બૈરા ના હતા તો વાત વાપરો ને પૂરો પૂરી તેલનો ભાવ વાપર્યો ઓય તેલ લેવા નહીં આયા પાલી પીવો ચાલ એમને ઓય તેલ લેવા નહીં તો તેલનો ભાવ અમને પૂછ્યો તમે વાત
હોટલે પાલી પીએ છે ને ચાની તો 5 રૂપિયા લે. હા તો અમે પીએ હોટલમાં તમારા ઘરે નહીં પીતા ના ખળવાજી તમે શું કરો ને બધું વાત નો કરવાજી ખરો ને બધું એ શું આમ કરો તમારે હવે મને વાત કરવા દેવાની કરો વાત હારું તો મોરથી તો પણ તમે ફાટવાની જ્યાં ચાલનો તો આવ્યો બોલો જણાય બોલો તમારી રોમાનમાં ઊંચી જી આવતી કશું તમે સાહેબ બાપે તમે શાંતિ રાખો હું શું કહું તમને વાત સાંભળજો પૂરી હવે બોલતા નહીં ના કહેવાય તો મારે પણ બોલો જો 5 બૈરાની શાની વાત કરે 5 બૈરા એટલે આખા વાહનું ગ્રુપ કહેવાય બરોબર 5 બૈરા એટલે મંડળ ગ્રુપ કહેવાય સમજ્યા તમે વાહના 5 બૈરા તો એમ કે તમે ગુડવાળું સમજો તમારા 5 બૈરા સમજો રહ્યા 5 બૈરા નું તો કહું રહ્યો નહીં કર્યો સારું એટલે મરાઈને કરવાજી કો આવે લોન વાળવા ને ના 5 બૈરા તો તમને એટલી ખબર પડે કે અત્યારે એ કરવું હોય તો આજનું કાઠું પડે છે તો 5 બૈરા જેવી રીતે થાય 5 બૈરા એટલે મંડળ કરવાનો કહું રહ્યો હું હા એ તો તમારે ડાયરેક્ટ એમ ના કે 5 બૈરા જોઈએ છે ના આટલું ખાવું બધા સમજી જાય તમે બે સમજતા નહીં તો તમારી જેના બુદ્ધિ નથી તો શું નહીં લાગતી અરે હપ્તા સારા ભરશે ના ભરશે સાહેબ હપ્તાની તો જવાબદારી તમતા હું લઉં શું લેવા ધૂમો કરોડજી કરતા હોય હવે આવું 5 બૈરા કરવા પડશે થઈ જાય હવે કોઈ સાહેબ આવે ને તો આવું કરતા સારું ના કે કોઈ તમારા દોઢન તો ભેરા રાખતા જ નહીં આવા દોઢન તો ભેરા રાખતા જ નહીં મારા વધારે બોલતા હતા હા વધારે એટલે તેલ નું બિલ નું તો હાલ પૂછતા તમે શું વાપરતા હતા દોઢ ભાઈ પાડી આઈ પાડો પાડી હા આપણે જલસા હે એમ ને તમે અમારા મારા ટોપું કર્યું તો તમને લાભ આવ્યો મારા ભેગો કરો લાભ ના બદલે દઈ ધંધો કરે મને અમુક ટાઈમે હાલે છે ગવાર ની એમને ના આવડે તમારા અક્ષર તો આવડે ને પી પદુજી નો પી કરો ને ખાલી લો તમારો કોઈ હું નોન કરો કઈ ના આવું તમે તો પણ સાહેબ દોઢું બોલો સાહેબ નથી મને ઝડપ પડતી હો અંગૂઠો કર્યો કે કઈ કરી સોમા નજીક આવી જમવા એમ પણ મેં શું કીધું હા હું બૈરો હા એ તો થઈ જાય શું કીધું એ વખતે હોય લોન થાય થઈ આ યાદ રાખજો ઓમ ની ના દેખા તો બૈરું લાવજો તો એમનો કરવાજી નહીં લાય ગમ નું લાય ટ્રેન તો અમારો માર તો થઈ પડી ગઈ મારે શું કરી છે લોન આ મોટી અંગૂઠો કરી છે મોટી અંગૂઠો કર તમારા કાગળ શું હતો એનો ચાલે મારા કાગળ દેવ લોન માં ખાતું કરશું જ્યાં કીધું તું ત્યાં તો ના પાડતા હતા કરાઈ નાખો અને હવે જોઈન્ટ માં મંડ્યા હો જો બધું હા સાહેબ આવજો લઈ જઈએ બૈરા આગળ બૈરે લઈ જાવ અમે તો હપ્તા નહીં હાલે તો અડધા અમે પલાળી સારું જાવ હોય કઈ વાત આવે તો હવે વધારે બોલતા નહીં હું જવું હોય લોન તો આવે તો ચાલે આવો આવશે